નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 4 પ્રસારમાન. એની અંદર આપણે જે પ્રમાણિત વિચરણ અને વિચરણ છે એના એક્ઝામ્પલ આપણે જોતા હતા. તો એક્ઝામ્પલની અંદર એક્ઝામ્પલ નંબર 14 સુધી આપણે વાત કરી હતી કે એની અંદર આપણે એક જ દાખલો ગણવા માટે 3 સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ એવી વાત આપણે કરી હતી કે જેમાં કોઈ પણ સૂત્ર તમે વાપરો, જવાબ દરેક સૂત્રની અંદર કેવો આવશે તો કે સરખો જ આવશે. તો આજે આપણે જે વાત કરવાના છીએ એ ઉદાહરણ નંબર 15 થી ચાલુ કરીએ. ઉદાહરણ 15મું. એની રકમ જોઈએ. એક વર્ગના 15 વિદ્યાર્થીઓની જાન્યુઆરી મહિનામાં ગેરહાજરીના દિવસોની સંખ્યાનું વિતરણ નીચે મુજબ છે. તે પરથી વિદ્યાર્થીના ગેરહાજર દિવસોની સંખ્યાનું પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક શોધો. અહીંયા આપણને બે વાત કીધી છે, પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક શોધવાનું કીધું છે. તો વિચલન અને વિચલનાંક જે શોધવાનું કીધું છે એ બંનેની ગણતરી કરવા માટે આપણી પાસે સૌથી પહેલાં તો રકમમાં એક્સ બારની રકમ હોવી જોઈએ. તો એક્સ બાર મેળવવા માટે સૌથી પહેલાં રકમ લખીએ. ગેરહાજર દિવસોની સંખ્યાને આપણે એક્સ કહીએ અને વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે એફ તરીકે ઓળખીએ. તો અહીંયા એક્સ અને એફ બે કોલમ આપણને આપેલી છે, એટલે આપેલી માહિતી અસતત પ્રકારની છે એમ આપણે કહી શકીએ. એક્સમાં 0, 1, 2, 3 અને 4 વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે એફની અંદર 1, 3, 7, 1, 3, 7, 3 અને 1 આ રીતના સંખ્યા આપેલી છે. હવે આપણે સૌથી પહેલાં એક્સ બારની ગણતરી જોઈએ. એક્સ બાર બરાબર સિગ્મા એફએક્સ ભાગ્યા એન. તો એફએક્સ માટે આપણે એફએક્સની કોલમ બનાવશું એફ ગુણ્યા એક્સ. તો 0 એટલે 0 આવશે. 3 એકા 3, 7 દુ 14, 3 3 9 ને 4 એકા 4. તો આનો સરવાળો કરીએ. 14 ને 3 17, 17 ને 9 17 પ્લસ 9 એટલે 26, 26 ને પ્લસ 4 એટલે આવશે 30. તો અહીંયા સરવાળો 30 ભાગ્યા એન એટલે તો કે અહીંયા જે એફની કોલમ છે એનો સરવાળો 3 ને 1 4, 4 ને 7 11, 11 ને 4 13, 13 ને 11 ને 4 14, 14 ને 1 15. તો અહીંયા 15, અહીંયા જવાબ આવશે 2. એટલે એક્સ બારનો જવાબ કેટલો આવ્યો તો કે 2. હવે આપણે સૂત્ર લખીએ જે આપણને શોધવાનું કીધું પ્રમાણિત વિચલન. તો એસ બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા એફ કાઉન્સની અંદર એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ એને ભાગ્યા એન. તો આ આપણું સૂત્ર જે છે એ પ્રમાણે આપણે ગણતરી કરીએ. તો એની અંદર એક્સ માઇનસ એક્સ બારની કોલમ જોહે. તો અહીંયા લખીએ એક્સ માઇનસ એક્સ બાર, પછી એનો વર્ગ જોહે એટલે એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ, અને પછી એફ સાથે ગુણાકાર એટલે એફ ગુણ્યા એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ. તો આ 3 કોલમ આપણે બનાવવાની છે. તો એક્સ બાર કેટલો છે તો કે 2 અને એક્સની કિંમત 0. 0માંથી 2 જાય એટલે કેટલા આવે તો કે -2. પછી 1માંથી 2 જાય એટલે -1, પછી 2માંથી 2 એટલે 0, 3માંથી 2 જાય એટલે 1, 4માંથી 2 જાય એટલે 2. આની જે સરવાળો બાદ બાકી કેટલો આવે તો કે 0. પછી એક્સ માઇનસ એક્સ બાર છે એનો વર્ગ કરવાનો કીધો. તો 2નો વર્ગ 4, 1નો વર્ગ 1, 0, 1 અને 4. તો 4 ને 4 8, 9 ને 1 10. તો આનો સરવાળો કેટલો આવે એક્સ વર્ગનો 10. એની કંઈ જરૂર નથી છતાં આપણે કર્યો છે. હવે એફ સાથે એક્સ માઇનસ એક્સ બારના વર્ગનો ગુણાકાર એટલે એફ અને આ કોલમ બંનેનો ગુણાકાર. તો પહેલામાં આવશે 4, બીજામાં આવશે 3, 0, 3 એકા 3 અને 4 એકા 4. તો આ રીતના સરવાળો કરીએ. 4 ને 3 7, 7 ને 3 10 ને 4 14. 14 છે એનો સરવાળો આવે છે.
હવે અહીંયા જે રકમ છે એ મૂકીએ સૂત્રમાં, તો 14/15 વર્ગમૂળની અંદર, તો બરાબર 14/15 કરીએ એટલે આપણને મળશે 0.93. 0.9333. હવે આ જે કિંમત છે એ હેમાં છે તો કે વર્ગમૂળમાં, એનું વર્ગમૂળ કાઢીએ એટલે 0.9660 આવશે. 0.9660. આ જે 0.9660 છે એની સાથે આપણે સમથિંગ લખવું હોય એટલે 0.97 છે આપણે લખી શકીએ. તો આપણને પ્રમાણિત વિચલન છે એ મળે છે. એની પછી આગળ પ્રમાણિત વિચલનાંક. તો પ્રમાણિત વિચલનાંક છે એને શોધવા માટે આપણી પાસે બે કિંમત હોવી જોઈએ, એક તો એસની અને બીજું એક્સ બારની. તો એસની કિંમત તો આપણને મળેલી જ છે, તો એ કિંમત લખીએ 0.97. એને ભાંગે એક્સ બાર એ મેળવેલા છે તો કે 2, એટલે આ બંનેનો ભાગાકાર કરીએ 0.97 ભાગ્યા 2 એટલે આવશે 0.48. 0.48 છે એ આપણને મળશે. 4830 આવે છે એટલે 0.48 છે આપણો જવાબ આવશે એમ આપણે કહી શકીએ. તો અહીંયા 0.97 ભાગ્યા 2 છે એમાં 4830 અથવા તો 4850 કોઈ પણ જવાબ હશે એ ચાલશે. 48 આવે સમથિંગ લઈ શકાય તો લેવાનો, ન લઈ શકાય તો ન લે તો પણ ચાલે. તો આ રીતના છેલ્લે 2 ડિજિટ આવે ત્યાં સુધીનો જવાબ રાખવાનો એટલે 0.48 છે આપણો જવાબ છે એમ આપણે કહી શકીએ. તો આ દાખલો હતો ઉદાહરણ નંબર 15. હવે આગળ ગણીએ ઉદાહરણ નંબર 16. હવે વાત કરીએ તો આ જ દાખલાની અંદર બીજી જે એક રીત છે વૈકલ્પિક સૂત્રવાળી કે fx² અહીંયા જે આપેલું છે, આ જે સૂત્રનો આપણે વર્ગીકૃત માહિતી માટે ઉપયોગ કર્યો, આ સૂત્રની જગ્યાએ આ સૂત્ર અથવા તો ટૂંકી રીતવાળું સૂત્ર, આ ત્રણેયમાંથી કોઈ પણ સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે અત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો, આ સૂત્રની જગ્યાએ જો આ સૂત્ર વાપર્યું હોત તો પણ જવાબ આપણો આવી જાત, અથવા તો આ જે ધારેલો મધ્યક છે એ સૂત્ર વાપર્યું હોત તો પણ જવાબ એક સરખો જ આવત. એટલે ત્રણેયમાંથી કોઈ પણ સૂત્ર તમે જ્યારે દાખલો ગણો ત્યારે વાપરી શકો. પણ ધ્યાન એટલું રાખવાનું કે જો રકમની અંદર કીધું હોય કે આ રીત વાપરો તો ફરજિયાત એ રીત વાપરવી, અને રકમમાં કીધું ન હોય, એક કે રીતનો ઉલ્લેખ ન હોય તો આપણને જે પસંદ પડે એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણી શકીએ છીએ. ત્યારે આપણને કાંઈ વાંધો ન આવે. પણ જ્યારે રકમમાં જ કીધું હોય કે સીધી રીત અથવા તો ટૂંકી રીત વાપરો તો આપણે ફરજિયાત સીધી રીત અથવા તો ટૂંકી રીત પ્રમાણે ગણતરી કરવી પડે. પણ ગણતરી અંગે ઉલ્લેખ ન હોય તો કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરી શકીએ. આગળ હવે વાત કરીએ ઉદાહરણ નંબર 16ની. ઉદાહરણ 16. મોબાઈલની એક દુકાનમાં છેલ્લા 35 દિવસમાં વેચાયેલા મોબાઈલની વિગત નીચે આપી છે. તે પરથી વેચાયેલા મોબાઈલની સંખ્યાનો પ્રમાણિત વિચલનાંક શોધો. અહીંયા પાછું આરવાર કાઉન્સમાં કીધું છે કે ટૂંકી રીતનો ઉપયોગ કરો, એટલે આપણે ફરજિયાત ટૂંકી રીત વાપરવાની છે. હમણાં જ મેં કીધું હતું કે જો રકમની અંદર સૂચના આપેલી હોય કે આ રીત વાપરો તો એ રીત વાપરવી ફરજિયાત છે, પણ રકમમાં કીધું ન હોય કે આ રીત વાપરો તો કોઈ પણ રીત વાપરી શકાય. એટલે અહીંયા આપણે જે માહિતી આપી અસતત પ્રકારની માહિતી છે. તેની સંખ્યા પહેલાં છે વેચાયેલા મોબાઈલની સંખ્યા, એને આપણે એક્સ તરીકે લઈએ, અને પછી દિવસોની સંખ્યા આપણે એને એપ તરીકે લઈએ. તો 5, 6, 7, 8, 9 અને 10. 5, 6, 7, 8, 9 અને 10 એ એક્સની સંખ્યા છે, અને એપની સંખ્યા 2, 5, 8. 2, 5, 8, 12, 7, 1, 12, 7, 1 એ એફની સંખ્યા છે. સૌથી પહેલાં તો એફનો સરવાળો આપણે કરીએ કે
2 ને 5 7, 7 ને 8, 7 દુ 14 ને 15, 15 ને 12 એટલે 15 દુ 30 એટલે 27, 27 ને 7, 27 પ્લસ 7 પ્લસ 1 એટલે 35 ટોટલ જવાબ આવે છે. એફનો સરવાળો કેટલો આવે તો કે 35. હવે જે આપણી ટૂંકી રીત છે એ ટૂંકી રીતનું આપણે સૂત્ર લખીએ તો એનું સૂત્ર છે કે એસ બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા એફડીનો વર્ગ એને ભાગ્યા એન માઇનસ કૌંસની અંદર સિગ્મા એફડી એને ભાગ્યા એન કૌંસની બહાર વર્ગ. અહીંયા જો આપણે સી ધારેલો હોય તો ગુણ્યા સી લખવાનો અને સી ધારેલો ન હોય તો લખવાની જરૂર નથી. તો હવે આગળ વાત કરીએ કે સૌથી પહેલાં જે કોલમ મેળવવાની છે એ ડીની કોલમ આવશે એટલે ડીની કોલમ લખીએ ડી બરાબર એક્સ માઇનસ એ. તો અહીંયા એ આપણે ધારવો જોઈએ તો એની જે કિંમત છે એ ધારવાની છે તો એની કિંમત આપણે ધારશું અહીંયા 7 લઈએ એ બરાબર 7. તો એક્સ માઇનસ એ કરવાના એટલે 5માંથી 7 બાદ કરીએ એટલે -2, 6માંથી 7 જાય એટલે -1, 7માંથી એટલે 0, 8માંથી 7 જાય એટલે 1, 9માંથી 7 જાય એટલે 2 અને 10માંથી 7 જાય એટલે 3. આ આપણને ડીની કિંમત આવી. હવે તો કે એફ અને ડીનો ગુણાકાર, એફ અને ડીનો ગુણાકાર પછી એફ ડીનો વર્ગ. આ એફ ડીનો જે વર્ગ અહીંયા માંગેલો છે એ તે એને બીજી રીતના કેવું હોય તો એફ ડી ગુણ્યા ડી પણ કહી શકાય. કારણ કે એફ ડીનો વર્ગ એટલે એનો મતલબ થાય એફ ડી એને ગુણ્યા ડી કરીએ ત્યારે આપણે એફ ડીનો વર્ગ મેળવી શકીએ. એટલે અહીંયા ખાસ યાદ રાખવાનું અહીંયા જે કોલમ મળે એનો વર્ગ નથી કરવાનો પણ એફ અને ડી છે એનો મતલબ એમ થાય કે એફ ડી ગુણ્યા ડી એટલે ડી 2 વાર આવે એટલા માટે અહીંયા વર્ગ કરેલો છે. એટલે આ કોલમમાં ખાસ એક યાદ રાખવું. હવે અહીંયા ગુણાકાર કરીએ એફ અને ડી 2 2 4 માઇનસ પછી 5 એકા 5 માઇનસ 0, 12 એકા 12, 7 દુ 14, 3 એકા 3. તો આપણને એફ ડી મેળવે એનો સરવાળો કરીએ 9 છે એ માઇનસ છે પછી 12 પ્લસ 14 પ્લસ 3 બરાબર 29 માઇનસ 9 એટલે આવશે 20. પછી એફ ડીનો વર્ગ એટલે એફ ડી ગુણ્યા ડી એટલે આ બંને 4 દુને 8. હવે 8 કેવા આવી જાય તો કે પ્લસ આવી જાય. પછી 5 એકા 5 પ્લસ 0, 12 એકા 12, 14 દુ 28, 3 3 9. આ બધાનો સરવાળો કરીએ 8 વત્તા 5 વત્તા 12 વત્તા 28 વત્તા 9 એટલે આવશે 62. આ 62 છે એ આપણને એફડીનો વર્ગ મળે છે. આ એફડીના વર્ગમાં કઈ રીતના આ કોલમ મેળવવી ખાસ અહીંયા લખ્યું છે એ યાદ રાખજો તમે કારણ કે આ કોલમ મેળવવામાં ભૂલ ન થાય. અહીંયા ચોકે ચોકે 16 કરીને લખી નહીં નાખવાનું કે 16 પણ એફડીનો વર્ગ એટલે એનો મતલબ એમ થાય કે એફડી ગુણ્યા ડી. હવે જે આપણને રકમો મળી છે એ રકમોને દરેકને આપણે જે અહીંયા સૂત્રની અંદર આપણે રકમ દરેક મૂકીએ તો સિગ્મા એફડીનો વર્ગ એટલે 62 એને ભાગ્યા એન એટલે તો કે એનની કિંમત કેટલી આવી 35 માઇનસ કૌંસની અંદર સિગ્મા એફ ડી એટલે 20 એને ભાગ્યા એનની કિંમત 35 એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 62 ભાગ્યા 35 એટલે આવશે 1.77 14 માઇનસ 20 ભાગ્યા 35 એને ગુણ્યા બરાબર કરીએ એટલે 0.3265. હવે આ બંનેની બાદબાકી કરીએ 1.7714
માઇનસ 0.3265 બરાબર આવે 1.4449. આ વર્ગમૂળમાં છે, આનું વર્ગમૂળ કાઢીએ એટલે બરાબર 1.2020 આવે છે. 1.2020 તો 1.2020 છે તો બરાબર લખવું હોય તો 1.20 છે એ આપણે જવાબમાં લખી શકીએ. તો આપણને એસનો જવાબ એટલે કે પ્રમાણિત વિચલનનો જવાબ કેટલો મળે છે તો કે 1.20 મળે છે. હવે બીજું શું કીધું તો કે પ્રમાણિત વિચલનાંક શોધો, તો એ સાથે મેળવી લઈએ પ્રમાણિત વિચલનાંક બરાબર એનું સૂત્ર છે S ભાગ્યા x બાર. તો એસની કિંમત આપણને દાખલામાં મળી જ છે 1.20 અને x બાર છે એની કિંમત આપણે મેળવી નથી. તો x બારની કિંમત આપણે મેળવી લઈએ. હવે x બારની કિંમત આપણે જે મેળવવાની છે એની માટે અહીંયા સૂત્ર લખીએ આપણે x બાર બરાબર a પ્લસ સિગ્મા fd ભાગ્યા n. તો એની કિંમત કેટલી ધારી તો કે 7 પ્લસ સિગ્મા fd કેટલા આવ્યા તો કે 20 એને ભાગ્યા n કેટલા છે 35 બરાબર 7 પ્લસ 20 ભાગ્યા 35 કરીએ 20 ભાગ્યા 35 બરાબર આવશે 0.5714. 0.5714 આ બંનેનો સરવાળો એટલે 7.5714 આપણને x બારની કિંમત મળે છે. તો એને અહીંયા સૂત્રમાં લખીએ 1.20 ભાગ્યા 7.5714 બરાબર જવાબ લખીએ તો 1.20 ભાગ્યા 7.5714 બરાબર આવશે 0.1584. 0.1584 એટલે સમથિંગમાં લખીએ તો 0.16 છે એ આપણે લખી શકીએ. તો આ જે આપણને જવાબ મળે છે એ પ્રમાણિત વિચલનાંકનો જવાબ મળે છે 0.16 કે જે આપણે અહીંયા મેળવેલો છે. હવે એની અંદર અહીંયા x બારની ગણતરી આપણે હમણાં કરી. અહીંયા સૂત્ર પ્રમાણે જો જરૂર પડે તો x બાર મેળવવાનો. જો આપણને ખાલી પ્રમાણિત વિચલન જ કીધું હોત તો આપણને x બારની જરૂર નહોતી, પણ પ્રમાણિત વિચલનાંક કીધું તો એમાં x બારની જરૂર પડી એટલે x બારની ગણતરી હારવાર કરી નાખવાની. એટલે જે વસ્તુની જરૂર પડે એ વસ્તુ સાથે ગણી નાખવાની. જો જરૂર ન હોય તો એની ગણતરી કરવાની નહીં. આ વાત હતી ઉદાહરણ નંબર 16ની. હવે આગળ જોઈએ ઉદાહરણ 17મું. ઉદાહરણ 17 એની અંદર એક શાળાના 200 વિદ્યાર્થીઓના એક પરીક્ષામાં મેળવેલા ગુણના નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી ગુણનું પ્રમાણિત વિચલન શોધો. હવે ગુણનું પ્રમાણિત વિચલન છે એ આપણે ગણવાનું છે. અહીંયા ગુણ આપેલા છે આપણને. ગુણ એટલે આપણને વર્ગો દર્શાવેલા છે એટલે અહીંયા આપેલી માહિતી સતત પ્રકારની છે એમ કહી શકાય. ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે. સંખ્યાને આપણે એક તરીકે ઓળખશું. ગુણ લખીએ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70. આ રીતના આપણને ગુણ આપેલા છે અને સંખ્યા આપી છે 5, 12, 30, 5, 12, 30, 45, 50, 37 અને 21. હવે અહીંયા આપણને xની કિંમત નથી આપી એટલે xની કિંમત આપણે મેળવશું. x એટલે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત છે આપણે મેળવીએ 0 વત્તા 10 એને ભાગ્યા 2 એટલે 5, પછી 10 ને 20 30 ભાગ્યા 2 એટલે 15, 20 ને 30 50 ભાગ્યા 2 એટલે 25, 40 ને 30 70 ભાગ્યા 2 એટલે 35, 50 ને 40 90 એટલે 45, 60 ને 50 એટલે 110 ભાગ્યા 2 એટલે આવશે 55, અને 12 ને 130 ભાગ્યા 2 એટલે 65,
તો આપણને એક્સની કિંમત મળી ગઈ, એફની કિંમત આપેલી છે, તો એફનો સૌથી પહેલાં સરવાળો કરીએ. 5 + 12 + 30 + 45 + 50 + 37 + 21 બરાબર આવશે 200. તો આપણને એફનો સરવાળો મળે છે 200, એટલે કે n 200. હવે આપણને માંગ્યું શું છે, તો કે પ્રમાણિત વિચલન, એટલે એસ છે એ આપણે મેળવવાનું છે. હવે એસ મેળવવાનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે જે હમણાં દાખલો ગણ્યો એ સૂત્રનો જ અહીંયા ઉપયોગ પાછો કરીશું કે એસ બરાબર સિગ્મા એફ કૌંસમાં x - x બાર એનો વર્ગ એને ભાગ્યા n. તો અહીંયા x છે એને બીજી કોલમ તરીકે x - x બાર લઈએ, પછી તો કે x - x બાર એનો વર્ગ અને એની આગળ એફની સાથે ગુણાકાર x - x બારનો વર્ગ. એટલે આ રીતના આપણે કોલમ અહીંયા મેળવશું. હવે આ દાખલાની અંદર આપણને કીધું નથી કે આ રીતનો ઉપયોગ કરો, એટલે આપણે કોઈ પણ રીતે એની અંદર વાપરી શકીએ. તો આપણે આ જે પહેલી રીત છે એનો જ આપણે અહીંયા ઉપયોગ કરીએ. તો સૌથી પહેલાં x બાર મેળવીએ. તો x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n. તો સિગ્મા x આપણને ખબર નથી એટલે મેળવવા પડશે. 15 + 5 + 25 + 35 + 45 + 55 + 65 બરાબર આવે 245. હવે 245 આવ્યા છે. અહીંયા એક ભૂલ થઈ ગઈ છે. અહીંયા સિગ્મા fx આવશે, એટલે fxનો આપણે એક કોલમ બનાવવી પડશે. અહીંયા fx લખી નાખીએ, કારણ કે fxની કોલમ હશે તો જ તે આપણે એનો મધ્યક મેળવી શકશું. એટલે 5 × 5 તો 55 25, 12 × 15 12 × 15 એટલે 180, 30 × 25 30 × 25 એટલે 750, 45 × 35 45 × 35 એટલે 1575, 50 ગુણ્યા અહીંયા આપણે એક અલગ જ ગણતરી કરી નાખીએ, કારણ કે આમાં બધું ગોટાળો થાય એટલા માટે. ઉદાહરણ 17 એની અંદર ગુણ આપેલા છે અને પડખે સંખ્યા આપેલી, અને આપણે f તરીકે ઓળખ્યું. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70. પછી fની સંખ્યા આપી 5, 12, 30, 45, 50, 37 અને 21. પછી આપણને xની કિંમત મેળવેલી છે. તો x છે 5, 15, 25, 5, 15, 25, 35, 45, 55, 35, 45, 55 અને 65. પછી આપણે મેળવ્યું fx, તો fx 25, 180, 750, પછી 1575. આગળની કિંમત મેળવીએ. 50 × 45 બરાબર 2250. પછી 37 × 55 બરાબર 2035. 21 × 65 બરાબર 1365. તો આપણને fx મળ્યું. fxનો પહેલાં સરવાળો કરીએ. 1365 + 2035
પ્લસ 2250 પ્લસ 1575 પ્લસ 750 પ્લસ 180 પ્લસ 25 બરાબર આવશે 8180। હવે એફનો સરવાળો આપણે અહીંયા કર્યો છે, કેટલો આવ્યો તો કે 200 આવ્યો। આગળની કોલમ લખીએ x માઇનસ એક્સ બાર, પછી x માઇનસ એક્સ બારનો વર્ગ અને પછી એફ સાથે ગુણાકાર એફ એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ। હવે અહીંયા આપણે એક્સ બાર મેળવી લઈએ, સિગ્મા એફ એક્સ ભાગ્યા એન। તો એફ એક્સની સંખ્યા 8180, એને ભાગ્યા એનની સંખ્યા તો કે 200, એને ભાગ્યા 200 બરાબર આવશે 40.9। તો એક્સની કિંમત છે 5, એમાંથી 40.9 આપણે બાદ કરીએ। 5 માઇનસ 40.9 બરાબર આવશે માઇનસ 35.9, પછી 15 માઇનસ 40.9 બરાબર માઇનસ 25.9, પછી 25 માઇનસ 40.9 એટલે માઇનસ 15.9, 35 માઇનસ 40.9 એટલે માઇનસ 5.9, 45 માઇનસ 40.9 એટલે 4.1, 55 માઇનસ 40.9 બરાબર 14.1, પછી 65 માઇનસ 40.9 બરાબર 24.1। તો આપણને x માઇનસ એક્સ બાર છે એની કિંમત મળી। એને પછી વર્ગની કિંમત મેળવીએ, એટલે કે 35.9 ગુણ્યા બરાબર એટલે આવશે 1288.81, 1288.81, પછી 25.9 ગુણ્યા બરાબર એટલે 670.81, 670.81, 15 ગુણ્યા 15.9 ગુણ્યા બરાબર 252.81, 252.81, પછી 5.9 ગુણ્યા બરાબર એટલે 34.81, 4.1 ગુણ્યા બરાબર એટલે 16.81, 14.1 ગુણ્યા બરાબર એટલે 198.81, 24.1 ગુણ્યા બરાબર એટલે 58.81। તો આપણને આ વર્ગની કિંમત મળી। હવે એને એફ સાથે ગુણાકાર કરીએ, તો પહેલાં 5 ગુણ્યા 5288.81 એટલે જવાબ આવશે 6444.05, 6444.05, પછી 12 ગુણ્યા 670.81 બરાબર 8049.72, પછી આગળ 30 ગુણ્યા 252.81 બરાબર આવશે 7584.3, 7584.3, પછી આવશે 45 ગુણ્યા 34.81 બરાબર 1566.45, 1566.45, પછી આગળ 50 ગુણ્યા 16.81, 50 ગુણ્યા 16.81 એટલે 840.5, પછી વાત કરીએ 37 ગુણ્યા
198.81 બરાબર 7355.97 અને આગળ 21 ગુણ્યા 580.81 બરાબર 1219.01 તો આ બધી કિંમતો આપણને મળી ગઈ। હવે આ કિંમતો જે લખી એ પ્રમાણે આપણે સૌથી પહેલાં તો સૂત્ર લખીએ। તો S બરાબર વર્ગમૂળની અંદર સિગ્મા એફ એક્સ માઇનસ એક્સ બાર એનો વર્ગ એને ભાગ્યા n। હવે અહીંયા સરવાળો કરીએ 6444.05 પ્લસ 8049.72 પ્લસ 7584.3 પ્લસ 1566.45 પ્લસ 840.5 પ્લસ 7355.97 પ્લસ 121.97 1297.01 એટલે આપણને મળશે 44,038 આનો સરવાળો આવે છે। તો અહીંયા સૂત્રમાં રકમ મૂકીએ 44,038 એને ભાગ્યા એનની કિંમત તો કે 200 બરાબર એને ભાગ્યા 200 કરીએ એટલે 220.19 આપણને મળે વર્ગમૂળમાં। વર્ગમૂળ કાઢીએ એટલે 14.8388 14.8388 આપણને જવાબ આવે છે। હવે આ જે 14.8388 જવાબ છે એની અંદર સમથિંગ લઈએ આપણે એટલે 14.84 છે આપણને જવાબ મળે છે। તો આ 14.84 છે એ આપણને પ્રમાણિત વિચલન છે એ મળે છે। હવે આ દાખલો છે આ દાખલામાં આપણને કીધું નથી કે આ રીતનો ઉપયોગ કરો, પણ આપણે સૂત્ર પહેલું વાપર્યું। હવે આપણને ખબર છે કે અહીંયા જે કિંમતો છે એ કેવી છે તો કે કિંમતો મોટી છે। બધી કિંમતો મોટી હોય ત્યારે આપણે ધારેલો મધ્યક છે એ રીતના જો ગણીએ તો આ ગણતરી સહેલી થઈ જાય અને આંકડા છે એ નાના આવી જાય। અથવા તો બીજી જે રીતનું સૂત્ર છે અહીંયા સી વાળું અથવા તો સી વગરનું, અહીંયા સી છે એ વર્ગ લંબાઈમાં આવશે તો સી વાળું રાખો અથવા તો સી વગરનું રાખો તો પણ આપણને જવાબમાં છે એ સરળતા રહે। એટલે અહીંયા જે આ ગણતરી કરી છે એ ગણતરી શું લેવા કરી તો કે તમને ખ્યાલ આવે કે અહીંયા જે જવાબ છે એ પોઈન્ટમાં આવે છે અને મોટા પણ આવે છે। એટલે જ્યારે આવી રીતના દાખલો હોય, સંખ્યા આપણને મોટી લાગતી હોય તો મોટી સંખ્યા હોય ત્યારે મધ્યક જે ધારેલો હોય છે એ ધારેલા મધ્યકની રીત આપણે વાપરીએ તો અહીંયા ગણતરી છે એ સરળ થઈ જાય। બાકી કોઈ પણ સૂત્ર વાપરો જવાબ તો સરખો જ આવશે। અહીંયા આપણે જવાબ તો મળી જ જાય છે 14.84, પણ જવાબ મેળવતા થોડીક વાર લાગે છે। એટલે જ્યારે સૂત્રની પસંદગી કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણું જે સૂત્ર છે એ સૂત્ર આપણી જે દાખલો ગણવાની સમય છે એમાં વધારો તો નથી કરતું ને, એ ખાસ ધ્યાનમાં રાખીને સૂત્ર પસંદ કરવાનું। આગળનો દાખલો આપણે જોઈએ ઉદાહરણ 18મું। ઉદાહરણ નંબર 18 એની અંદર રકમ આપી એક ફેક્ટરીના કામદારોના દૈનિક વેતન રૂપિયામાં નીચેની માહિતી આપેલી છે। આ માહિતી પરથી કામદારોના દૈનિક વેતનનું પ્રમાણિત વિચલન શોધો। આ દાખલાની અંદર પણ આપણને પ્રમાણિત વિચલન શોધવાનું કીધું। હવે આની અંદર આપણને જે સંખ્યા છે એ આ રીતના આપેલી કે દૈનિક વેતન 130થી વધુ, 150થી વધુ, 170થી વધુ, 190થી વધુ, 210થી વધુ, 230થી વધુ, એટલે થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણ છે એમ આપણે કહી શકીએ। તો થી વધુ પ્રકારની આવૃત્તિ વિતરણમાંથી આપણે સૌથી પહેલાં તો મૂળ આવૃત્તિ વિતરણ બનાવવું જોઈએ, પછી જ તે આપણને
દાખલો ગણવામાં સરળતા પડશે. એટલે સૌથી પહેલાં તો અહીંયા આપણે દૈનિક વેતન છે એ લખીએ. દૈનિક વેતન એને વર્ગમાં ફેરવી નાખીએ તો 130થી વધુ એટલે 150, 130થી વધુ એટલે 150, પછી 150થી વધુ એટલે 150થી 170, 170થી 190, પછી 190થી ચાલુ કરીને 210 અને 210થી ચાલુ કરીને 230. કારણ કે 230માં જે વ્યક્તિઓની સંખ્યા છે એ 0 છે એટલે 230 છે એ અહીંયા આવી જાય એન્ડ, એની પછીનો એકે વર્ગ બનશે નહીં. કારણ કે 0 છે એટલે એમાં એકે આવૃત્તિ છે નહીં એમ આપણે કહી શકીએ. એટલે આમ 1, 2, 3, 4 અને 5 છે એ જ વર્ગ બનશે. પછી પડખે આપણને વ્યક્તિઓની સંખ્યા એટલે કે F મેળવવાનો છે. તો 150માંથી 142 બાદ કરીએ એટલે 8, પછી 142 માઇનસ 116 એટલે 26, પછી 116 માઇનસ 57 એટલે 59, 57 માઇનસ 14 એટલે 43 અને 14 માઇનસ 0 એટલે 14. તો આ એફની કિંમત આપણને મળી ગઈ. હવે એક્સની કિંમત આપણે મેળવવાની. તો 130 પ્લસ 150 એને ભાગ્યા 2 કરીએ એટલે આવશે 140, પછી 150 પ્લસ 170 એને ભાગ્યા 2 કરીએ એટલે 160, 170 પ્લસ 190 એને ભાગ્યા 2 કરીએ એટલે 180, 190 પ્લસ 210 કરીએ એટલે આવશે 200, પછી 210 પ્લસ 230 એટલે આવશે 220. આ જે મેળવી એને શું કહેવાય તો કે મધ્ય કિંમત મેળવી એમ કહેવાય. હવે અહીંયા જે આપણને આ જે રકમ આપેલી છે આ રકમની અંદર આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરશું. એટલે કે જે એસ વાળું સૂત્ર છે, એસ બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફડીનો વર્ગ એને ભાગ્યા એન, એને માઇનસ સિગ્મા એફડી એને ભાગ્યા એન કૌંસની બહાર વર્ગ ગુણ્યા સી. તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ એનો કરશું. તો પહેલી કોલમ છે એ ડીની મેળવશું. ડી બરાબર એક્સ માઇનસ એ એને ભાગ્યા સી. પછીની કોલમ છે એ એફ અને ડી, પછી એફ ડીનો વર્ગ બરાબર એફ ડી ગુણ્યા ડી. એટલે આપણને ખ્યાલ આવે કે એફ ડીનો વર્ગ કોને કહેવાય. તો આપણે અહીંયા સૌથી પહેલાં તો કામ એ કરવાનું કે એને ધારવાનું. તો એની કિંમત આપણે કેટલી રાખીએ તો એની કિંમત છે આપણે 160 લઈએ. પછી સી રાખવાનો છે. તો સીની કિંમત આપણે અહીંયા બધાને ભાંગી શકાય એવી સંખ્યા એટલે કે 20 રાખીએ અથવા તો 10 પણ રાખી શકાય. હવે અહીંયા આપણે ચાલીએ એક્સ માઇનસ એ કરીએ એટલે 140 માઇનસ 160 ભાગ્યા 20 બરાબર આવશે -1. પછી 160 એટલે 0, પછી 180 માઇનસ 160 ભાગ્યા 20 એટલે આવશે 1, પછી 200 માઇનસ 160 ભાગ્યા 20 એટલે આવશે 2, અને 220 માઇનસ 160 ભાગ્યા 2 એટલે આવશે 30. એને ભાગ્યા 220 માઇનસ 160 ભાગ્યા 20 બરાબર આવશે 3. તો અહીંયા ડી આવી ગયા. તો ડીની કિંમત મેળવ્યા પછી એફ અને ડી મેળવવાનો. એટલે આ બંનેનો ગુણાકાર એટલે -8 આવશે. કારણ કે ડીની કિંમત કેવી છે તો કે માઇનસ છે એટલે માઇનસમાં જ આવશે એફ ડી. માઇનસ પછી 0, પછી 59, પછી 43 ગુણ્યા 2 કરીએ 43 ગુણ્યા 2 એટલે આવશે 86, પછી 14 ગુણ્યા 3 એટલે આવશે 42,
તો આ બધી કિંમત આવી. હવે એફડીનો આપણે અહીંયા સરવાળો કરવો જોઈએ. તો 59 પ્લસ 86 પ્લસ 42 બરાબર 187. એમાંથી 8 બાદ કરીએ -8 એટલે આવશે 179. આ એફડીનો આવ્યો સરવાળો. હવે એફનો સરવાળો મેળવી લઈએ. 8 વત્તા 26 વત્તા 59 વત્તા 43 વત્તા 14 બરાબર 150. તો આપણને એનનો સરવાળો 150 મળે છે. હવે આગળ એફડીનો વર્ગ એટલે એફડી ગુણ્યા ડી. તો -8 અને -1 એટલે માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય એટલે 8 0 59 86 ગુણ્યા 2 86 ગુણ્યા 2 એટલે આવશે 86 ગુણ્યા 2 એટલે આવશે 172. પછી 42 ગુણ્યા 3 એટલે આવશે 126. સરવાળો કરીએ બધી રકમનો તો 126 પ્લસ 172 પ્લસ 59 પ્લસ 8 એટલે 365 આપણને કિંમત મળે છે. હવે આપણે જે અહીંયા રકમ છે સૂત્ર છે સિગ્મા એફડીનો વર્ગ તો એ મળી ગયું. પછી એન તો કે આવી ગયા. સિગ્મા એફડી તો એફડી આવી ગયા. એનની કિંમત એ આવી ગઈ ને સીની કિંમત એ છે. જેટલી કિંમત છે એ બધી કિંમતને આપણે અહીંયા સૂત્રની અંદર લખીએ. સિગ્મા એફડીનો વર્ગ તો વર્ગમૂળમાં 365 એને ભાગ્યા 150 માઇનસ અહીંયા એનો કિંમત નીકળવાની 179 ભાગ્યા 150 એનો વર્ગ એને ગુણ્યા વર્ગમૂળની 12 સીની કિંમત આવશે એટલે કે 20 આવશે બરાબર 365 ભાગ્યા 150 કરીએ. 365 ભાગ્યા 150 બરાબર આવશે 2.43 વર્ગમૂળમાં છે એને માઇનસ 179 ભાગ્યા 150 બરાબર 1.1933 હજી આનો વર્ગ કરવાનો છે એટલે ગુણ્યા બરાબર તો બરાબર વર્ગમૂળમાં અહીંયા ગુણ્યા હજી 20 આમનામ જ છે 2.4333 માઇનસ 1.4240 ગુણ્યા 20. હવે આ બંનેની જે બાદબાકી છે એ બાદબાકી કરીએ. 2.4333 માઇનસ 1.4240 બરાબર 1.0093. હવે આ કિંમત છે એમાં છે વર્ગમૂળમાં એને ગુણ્યા 20. આગળ આનું વર્ગમૂળ કાઢીએ. 1.0093 એનું વર્ગમૂળ કાઢીએ તો 1.0046 મળે એને ગુણ્યા 20 બરાબર 1.0046 ગુણ્યા 20 એટલે આવશે 20.09227 એટલે 20.093 આપણને મળે. 20.093 આને સમથિંગમાં લખવું હોય તો 20.09 છે એ આપણે લખી શકીએ. અહીંયા 7નું અહીંયા 2 છે અહીંયા 92ની જગ્યાએ અહીંયા 93 છે એ કરી નાખ્યા અને 20.09 છે એ આપણો છેલ્લો જવાબ પ્રમાણિત વિચલન જે આપણને કીધું છે એનું મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે વાત કરી આપણે એ વાત પ્રમાણિત વિચલનના દાખલાની કરી. આમાં આપણે ઉદાહરણ 18 સુધી વાત કરી જેની અંદર આપણે પ્રમાણિત વિચલન અને ઘણી વખત પ્રમાણિત વિચલનાંકના દાખલા જોયા.
તો આ દાખલાની અંદર આપણને ખ્યાલ આવ્યો કે કોઈ પણ એક દાખલો છે એને ઘણા બધા સૂત્રની મદદથી ગણી શકાય છે. એટલે આપણે કયું સૂત્ર કયા દાખલામાં વાપરવું એ ધ્યાનપૂર્વક સમજી કાઢવીને વાપરવું. અથવા તો કોઈ પણ સૂત્ર વાપરો તો જવાબ આવી શકે, પણ દાખલાની જે રકમ છે એમાં ફેર પડી શકે, એટલે રકમ નાની મોટી થઈ શકે. એટલે રકમ નાની મોટી જે છે એમાં રકમ નાની લાવવા માટે આપણે યોગ્ય સૂત્રનો યોગ્ય દાખલાની અંદર ઉપયોગ કરવો જોઈએ, જેથી આપણને રકમ છે એ નાની મળે, જેના કારણે આપણો જે ગણતરી છે એ પણ સરળ થાય. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે દાખલો ગણતા હોઈએ ત્યારે સૂત્રની પસંદગીમાં ખાસ ધ્યાન રાખશું કે જેની મદદથી આપણને દાખલો ગણવામાં સરળતા રહે. તો અહીંયા જે આપણે સરેરાશ નહીં પણ પ્રમાણિત વિચલન અને વિચલનાંક છે એના દાખલા જોયા. એના આધારે સ્વાધ્યાય 4.4 આપેલો છે, તો તમારે હોમવર્કમાં સ્વાધ્યાય 4.4 છે એ ગણવાનો છે. તો એનું હોમવર્ક સ્વાધ્યાય 4.4. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. આની પછીના જે દાખલા છે ચલનાંક ઉપર આધારિત, હવે પછી જ્યારે મળશું ત્યારે એની વાત કરશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જે ચલનાંકના દાખલા છે એ અને એની જે વ્યાખ્યા છે, એના સૂત્રો છે, એનો અભ્યાસ કરશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.